એકચ્યુઅલી અમે અહીંયા સામે એના લોકલ રહેવાસી છીએ એટલે જેવો અમે જેવો તરત છે ને આ ઘરે જમીને તરત નીકળ્યા બહાર એટલે બહાર આવ્યા સોડા પીવા આવ્યા. સોડા પીવા તો તરત કંઈક બોમ્બ વિસ્ફોટ જેવો અવાજ સાંભળ્યો. એટલે અમને લાગ્યું કે ગેસનો બાટલો ફૂટ્યો હશે કાંઈ. થોડી વાર પછી 5-10 મિનિટ પછી ખબર કે આ તો વિમાન ક્રેશ થયું છે. અમે તરત 8-10 મિત્રો દોડીને તરત અહીંયા આવ્યા. દોડીને જોયું તો અહીંયા આગ એટલી વિકરાળ હતી ને, સખત આગ હતી. અને અહીંયા બહાર એક લારી હતી, ચાની લારી, વોટ એવર ખબર નહીં કે એમને એવી વાત જાણવા મળી કે અહીંયાથી એક બાટલો ક્રેશ થયો છે, એમનો ગેસનો બાટલો ફૂટ્યો. અને ઘણા 2-3 બાળકો પણ ઓફ થઈ ગયા જે અહીંયા રમતા હતા. અહીંયા એ અમારા સમાજના હતા લોકલ, એ 2-3 બાળકો ઓફ થઈ ગયા. અને ભાગ દોડ ભાગમાં છે એટલામાં પોલીસની ગાડીઓ આવીને એમ્બ્યુલન્સ આવી. અમે એમને થોડી સપોર્ટ કર્યો. જ્યારે તમે આવ્યા ત્યારે આ જે વિસ્ફોટ થયો તમને કીધે ખબર કરી કે આ તો પ્લેન ક્રેશ છે ને? પ્લેન ક્રેશ જ્યારે થયું ત્યારે કોઈ લોકોની ચીચિયારીઓનો અવાજ તમને સાંભળવા મળ્યો કે ઓન ધ સ્પોટ બધાના મોત થઈ ગયા હતા? કેવી સ્થિતિ હતી? અમે જ્યારે આવ્યા ત્યારે મોસ્ટ ઓફલી આગ એટલી વિકરાળ હતી એટલે એવું દેખવા જ ના મળ્યું કે અંદર કેટલાના મોત થયા જેવું કંઈ જાણ. ખાલી અહીંયા આગ એટલી વિકરાળ હતી એટલે અમે એટલું લાસ્ટ દેખ્યું કે આગ બહુ ભયંકર આગ હતી. રસ્તા ઉપર આગ ફેલાઈ ગઈ હતી.